2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર સાથે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આંબાલાલ પટેલે એક જે આગાહી કરી હતી તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। નવરાત્રીના રંગમાં એ ભંગ પડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। 28 થી 3જી તારીખ સુધી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી આંબાલાલ પટેલે કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ વરસાદને લઈ। વરસાદનું એક બાજુ હવે વિરામ તરફ આગળ વધી રહ્યો છે, બીજી બાજુ હવે એ નવરાત્રીની શરૂઆત એ ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહી છે। તે પહેલા હવે ગરબા આયોજકોની ચિંતા એ વધી રહી હોય તેવા સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। એક બાજુ આજે રાજ્યમાં એ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, તેની વચ્ચે આંબાલાલ પટેલે એક જે આગાહી કરી હતી તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। નવરાત્રીના રંગમાં એ ભંગ પડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ખેલૈયાઓ માટે માઠા સમાચાર। આંબાલાલ પટેલની મોટી આગાહી એ સામે આવી રહી છે। જે રીતના એ નવરાત્રીની શરૂઆતમાં જ એ હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો 28 થી 3જી તારીખ સુધી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી આંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે અને સાથે જ એ વરસાદની આગાહી કરતા જ એ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ એ ભારે વરસાદ એ વરસી શકે તેવી આગાહી આંબાલાલ પટેલે કરી છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ એ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી એ આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। એક બાજુ હવે એ નવલા નોરતાનું એ આયોજન જે આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે તેની ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। આજે અમદાવાદની અંદર એ વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે। એક બાજુ આજે રાતથી એ પ્રી નવરાત્રીનું આયોજન શરૂ થઈ રહ્યું છે। ગરબા આયોજકો અત્યારે ચિંતામાં છે। એક બાજુ ગ્રાઉન્ડની તૈયારીઓ ચાલે છે, તેની વચ્ચે એ વરસાદે ક્યાંક ને ક્યાંક રંગમાં ભંગ કર્યો છે। આંબાલાલ પટેલે એ આગાહી કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। હાલમાં તારીખ 20મીએ રાજ્યના ઘણા ભાગોમાં ગાજની સાથે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે નવરાત્રી શરૂઆતમાં તારીખ 22-23માં હળવો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે। વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ બંગાળ ઉપસાગરની ભારે સિસ્ટમના અવશેષો અરબ સાગરમાં આવતા તારીખ 28થી 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર સાથે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ ગાજવી સાથે, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં તેમજ લગભગ નડિયાદના ભાગોમાં, ખંભાતના ભાગોમાં, ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક હળવો તો ક્યાંક 1 ઇંચ તો ક્યાંક 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। જો કે આ વરસાદથી ખેડૂત ભાઈઓ લગભગ જે રાયડાનો પાક કંઈક લઈ શકાશે અને ચણા જેવા પાકમાં રવિ પાકો જે વાવેતર થતું હશે ઓક્ટોબર માસથી અર્ધ રવિ કે રવિ તે પાકોનું વાવેતર પણ કરી શકાશે। જી।